નમસ્કાર મિત્રો, આજની બોધકથા સત્યનો અર્ક. હિમાલયની તળેટીમાં વસેલા ધર્મપુર નામના એક નગરમાં આર્યન નામનો એક યુવાન રહેતો હતો. આર્યન દેખાવમાં સામાન્ય હતો, પણ તેની આંખોમાં એક અનોખી ચમક અને હૃદયમાં અડગ સત્ય વસેલું હતું. તે નગરના સૌથી મોટા વેપારી ધનંજય શેઠને ત્યાં હિસાબનીશ તરીકે કામ કરતો હતો. ધનંજય શેઠ ખૂબ જ પ્રભાવશાળી હતા, પણ તેમનો વેપાર હંમેશા નીતિમત્તા પર આધારિત નહોતો. તેઓ માનતા હતા કે વેપારમાં થોડું જૂઠ અને છેતરપિંડી અનિવાર્ય છે. આર્યન આ વાતથી અજાણ હતો, પણ તે પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરતો. એક દિવસ ધનંજય શેઠે આર્યનને પોતાની ખાનગી ઓફિસમાં બોલાવ્યો. ટેબલ પર સોનાના સિક્કાની એક થેલી પડી હતી. શેઠે ધીમેથી કહ્યું, આર્યન, તારા કામથી હું બહુ ખુશ છું. આવતા અઠવાડિયે રાજ્યના ટેક્સ અધિકારીઓ તપાસ માટે આવવાના છે. માટે હું ઈચ્છું છું કે તું હિસાબના ચોપડામાં થોડો ફેરફાર કરી નાખે, જેથી આપણે મોટો ટેક્સ બચાવી શકીએ. બદલામાં આ સોનાના સિક્કા તારા. આર્યન સ્તબ્ધ થઈ ગયો. તેણે સોનાની થેલી સામે જોયું પણ નહીં. તેણે નમ્રતાથી પણ મક્કમતાથી કહ્યું, શેઠ, મારું સમર્પણ તમારા પ્રત્યે અને આ કામ પ્રત્યે છે, પણ મારું સૌથી મોટું સમર્પણ સત્ય પ્રત્યે છે. હું ખોટો હિસાબ નહીં લખી શકું. ધનંજય શેઠનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે ધમકી આપી, આર્યન, તું જાણે છે ને કે આ નગરમાં મારી કેટલી વક છે? જો તે મારું કહ્યું ન માન્યું તો તારી પાસે નોકરી તો નહીં જ રહે, પણ તને આખા નગરમાં ક્યાંય કામ નહીં મળે. તારો પરિવાર ભૂખે મરશે. આર્યન માટે આ ધર્મ સંકટ હતું. એક બાજુ તેના બીમાર માતા પિતા અને નાની બહેનની જવાબદારી હતી, અને બીજી બાજુ તેનું વર્ષોનું જતન કરેલું સત્ય. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની કલમ ટેબલ પર મૂકી દીધી. તેણે કહ્યું, શેઠ, ભૂખ વેઠવી મંજૂર છે, પણ આત્માને વેચવો મંજૂર નથી. આર્યન તે જ ક્ષણે નોકરી છોડીને બહાર નીકળી ગયો. પણ મુશ્કેલીઓ તો હવે શરૂ થવાની હતી. ધનંજય શેઠે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને નગરના તમામ વેપારીઓને કહી દીધું કે આર્યન ચોર છે અને તેને કોઈએ કામ આપવું નહીં. આર્યન ઘરે પહોંચ્યો. તેની પાસે માત્ર થોડા દિવસનું જ અનાજ બચ્યું હતું. તેની પત્નીએ જ્યારે આ વાત જાણી, ત્યારે તેણે જે કહ્યું તે સાંભળી આર્યનની આંખોમાં આંસુ આવી ગયા. આર્યનની પત્ની સુમન એ જ્યારે શેઠની ધમકી અને આર્યનના નિર્ણય વિશે સાંભળ્યું, ત્યારે તેણે કોઈ ઠપકો ન આપ્યો. તેણે આર્યનના હાથ પકડીને કહ્યું, સ્વામી, તમે સત્યનો સાથ આપીને જે સમર્પણ બતાવ્યું છે એ જ મારી અસલી સંપત્તિ છે. સૂકી રોટલી ખાઈશું, પણ તમે ક્યારેય કોઈની સામે નજર નીચી કરીને જીવો એ મને મંજૂર નથી. ઈશ્વર પર ભરોસો રાખો. સત્યનો સૂર્ય ક્યારેય લાંબો સમય વાદળોમાં છુપાયેલો રહેતો નથી. પત્નીના આ શબ્દોએ આર્યનમાં નવી તાકાત પૂરી. પરંતુ દિવસો વીતવા લાગ્યા અને પરિસ્થિતિ વધુ કઠિન બની. ધનંજય શેઠે આખા નગરમાં અફવા ફેલાવી દીધી હતી કે આર્યને હિસાબમાં મોટી ઉચાપત કરી છે. આર્યન જ્યાં પણ કામ માંગવા જતો, ત્યાં લોકો તેને ધિક્કારની નજરથી જોતા અને દરવાજા બંધ કરી દેતા. ઘરમાં અનાજ ખૂટવા આવ્યું હતું. આર્યને નક્કી કર્યું કે જો તેને મુનિમનું કામ નથી મળતું તો તે મજૂરી કરશે. તે નગરના છેવાડે આવેલા એક નિર્માણ કાર્યમાં પથ્થરો ઉપાડવાનું કામ કરવા લાગ્યો. જે હાથ કલમ પકડતા હતા તે હવે
ભારે પથ્થરોથી છોલાઈ રહ્યા હતા. લોહી નીકળતું હોવા છતાં આર્યન મક્કમ રહ્યો. એક સાંજે આર્યન મજૂરી કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક વૃદ્ધ મુસાફર મળ્યા. તે મુસાફર ખૂબ જ બીમાર દેખાતા હતા અને તરસથી વ્યાકુળ હતા. આર્યન પાસે માત્ર એક જ રોટલી અને થોડું પાણી હતું, જે તે ઘરે પોતાના ભૂખ્યા પરિવાર માટે લઈ જતો હતો. તે વૃદ્ધની હાલત જોઈ આર્યનનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે વિચાર્યા વગર પોતાનું પાણી અને રોટલી તે વૃદ્ધને આપી દીધી. વૃદ્ધની આંખોમાં ચમક આવી. તેણે પૂછ્યું, બેટા, તું પોતે થાકેલો અને ભૂખ્યો લાગે છે, છતાં તે મને તારું ભોજન આપી દીધું. તું કોણ છે? આર્યને નમ્રતાથી કહ્યું, બાબા, હું માત્ર એક માણસ છું, જે સત્ય અને સેવાને જ ધર્મ માને છે. વૃદ્ધે આર્યનનો હાથ પકડ્યો અને તેના હાથ પર પડેલા પથ્થરોના ઘા જોયા. તેમણે ધીમેથી કહ્યું, તારા હાથ કહે છે કે તું મજૂર નથી, પણ તારા સંસ્કાર કહે છે કે તું કોઈ મહાન આત્મા છે. યાદ રાખજે, તારા સમર્પણની કસોટી હવે પૂરી થવાની તૈયારીમાં છે. બીજી બાજુ ધનંજય શેઠને સમાચાર મળ્યા કે આર્યન હજુ નમ્યો નથી અને મજૂરી કરીને પણ જીવે છે. શેઠને લાગ્યું કે જો આર્યન જીતી ગયો તો લોકો તેમની સત્તાનો ડર છોડી દેશે. તેમણે આર્યનને કાયમી માટે રસ્તામાંથી હટાવવા માટે એક ભયાનક પ્લાન બનાવ્યો. તે રાત્રે નગરના રાજાના ખાસ મહેલમાંથી એક કિંમતી રત્નજડિત હાર ચોરાયો અને બીજા જ દિવસે સવારે સૈનિકો આર્યનના ઝૂંપડાની બહાર આવીને ઊભા રહ્યા. સૈનિકોએ આર્યનના નાના અને પવિત્ર ઝૂંપડાને ઘેરી લીધું. નગરના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા. ધનંજય શેઠ પણ ત્યાં હાજર હતા. તેમના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. સૈનિકોના સેનાપતિએ ગર્જના કરી, આર્યન, રાજાના ખાસ ખંડમાંથી રાજમાતાનો અતિ કિંમતી રત્નજડિત હાર ચોરાયો છે. અમને બાતમી મળી છે કે તે ચોર તારા ઘરમાં છુપાયેલો છે, અથવા તે હાર અહીં છે. આર્યન શાંતિથી બહાર આવ્યો. તેની પત્ની સુમન ગભરાઈ ગઈ હતી, પણ આર્યન અડગ હતો. તેણે કહ્યું, સેનાપતિજી, મારું ઘર ખોલો અને તપાસ કરો. મેં ક્યારેય અનીતિનું તણખલું પણ આંગણે આવવા દીધું નથી. સૈનિકોએ ઘરનો ખૂણે ખૂણો ફેંદી નાખ્યો, વાસણો ફેંકી દીધા, અનાજની ગુણીઓ ખાલી કરી નાખી. અચાનક એક સૈનિકે ખૂણામાં રહેલી જૂની પથારી નીચેથી એક ચમકતી પોટલી કાઢી. પોટલી ખોલતા જ આખા નગરમાં દેકારો મચી ગયો. અંદર રાજમાતાનો તેજસ્વી હાર હતો. સુમન રડી પડી, આ અશક્ય છે. આ હાર અહીં ક્યાંથી આવ્યો? ધનંજય શેઠ તરત જ આગળ આવ્યા અને બોલ્યા, જોયું, મેં પહેલાં જ કહ્યું હતું ને કે આ મુનિમ હિસાબમાં ગોટાળા કરતો હતો, એટલે જ મેં તેને કાઢી મૂક્યો હતો. હવે તો એણે રાજાના ઘરે પણ હાથ સાફ કર્યા. આવા ચોરને તો કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. સેનાપતિએ આર્યનને સાંકળોથી બાંધી દીધો. આર્યનની આંખોમાં આંસુ નહોતા, પણ એક ઊંડી વેદના હતી. તેને સમજાઈ ગયું હતું કે આ હાર ધનંજય શેઠના માણસોએ રાત્રે છુપાઈને અહીં મૂક્યો હશે, પણ તેની પાસે કોઈ સાબિતી નહોતી. ભીડમાંથી લોકો તેના પર પથ્થર મારવા લાગ્યા હતા અને ચોર ચોરના નારા લગાવતા હતા. આર્યનને ઘસડીને રાજ્યની કચેરીમાં લઈ જવામાં આવ્યો. રાજા વિક્રમસિંહ ન્યાય માટે જાણીતા હતા, પણ પુરાવા આર્યન વિરુદ્ધના હતા. રાજાએ પૂછ્યું, આર્યન,
તારા બચાવમાં તારે કંઈ કહેવું છે? આ હાર તારા ઘરમાંથી મળ્યો છે. આર્યને રાજાની આંખમાં આંખ પરોવીને કહ્યું, મહારાજ, સત્યને સાબિતીની જરૂર નથી હોતી, પણ સમયની જરૂર હોય છે. હું નિર્દોષ છું એ મારો આત્મા જાણે છે. બાકી તમે જે સજા આપશો તે હું ભોગવવા તૈયાર છું. રાજાએ તેને જેલના અંધારિયા ઓરડામાં પૂરવાનો આદેશ આપ્યો અને જાહેરાત કરી કે આવતીકાલે સવારે ભરી સભામાં તેને ફાંસીની સજા આપવામાં આવશે. જેલમાં આર્યન એકલો બેઠો હતો. તેને પેલા વૃદ્ધ મુસાફરના શબ્દો યાદ આવ્યા. તારા સમર્પણની કસોટી હવે પૂરી થવાની તૈયારીમાં છે. શું આ જ અંત હતો? શું સત્ય હારી જશે? ત્યારે જ જેલના સળિયા પાછળ એક પડછાયો દેખાયો. એ પેલો વૃદ્ધ મુસાફર હતો, પણ અત્યારે તે માંદો લાગતો નહોતો. તેના પહેરવેશમાં પણ એક તેજ હતું. તેણે ધીમેથી કહ્યું, આર્યન, ગભરાશ નહીં. તે મને તારી છેલ્લી રોટલી આપી હતી. આજે હું તને તારું ખોવાયેલું સત્ય પાછું આપીશ. જેલની કાળી કોટડીમાં તે વૃદ્ધ વ્યક્તિએ આર્યનની નજીક આવીને તેના ખભા પર હાથ મૂક્યો. આર્યને નવાઈ પામીને પૂછ્યું, બાબા, તમે અહીં આ જોખમી સમયે કેવી રીતે આવ્યા? અને તમે હમણાં જે કહ્યું એનો અર્થ શું છે? વૃદ્ધે સ્મિત સાથે કહ્યું, બેટા, મારું નામ જીવન છે. હું આ રાજ્યનો મુખ્ય ગુપ્તચર અધિકારી છું. મહારાજને શંકા હતી કે ધનંજય શેઠના વેપારમાં કંઈક કાળું ધોળું ચાલી રહ્યું છે. એટલે જ હું વેશ પલટો કરીને સત્યની શોધમાં નીકળ્યો હતો. તે દિવસે જ્યારે તે તારી છેલ્લી રોટલી મને આપી, ત્યારે મેં માત્ર તારું ભોજન નહીં, પણ તારું પવિત્ર હૃદય અને સત્ય પ્રત્યેનું સમર્પણ જોયું હતું. આર્યનની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. જીવન બાપાએ આગળ જણાવ્યું, જે રાત્રે તારા ઘરમાં હાર મૂકવામાં આવ્યો તે સમયે મારા માણસો ધનંજય શેઠની હવેલી પર નજર રાખી રહ્યા હતા. શેઠનો જ એક ખાસ માણસ કાળુ હાર લઈને તારા ઘર તરફ જતો હતો અને મેં તેને રંગે હાથે ઝડપી લીધો છે. અત્યારે તે મહારાજની ગુપ્ત કસ્ટડીમાં છે અને તેણે બધું જ કબૂલી લીધું છે. આર્યન ગદગદ થઈ ગયો. તો પછી મહારાજે મને જેલમાં કેમ રાખ્યો છે? જીવણે કહ્યું, મહારાજ ઈચ્છે છે કે આખા નગરની સામે અધર્મનો પરાજય થાય અને સત્યનો વિજય થાય. આવતીકાલે સવારે જ્યારે તને સભામાં લાવવામાં આવશે ત્યારે જ આ રહસ્ય ખુલશે. પણ યાદ રાખજે, ધનંજય શેઠ બહુ લુચ્ચો માણસ છે. તે છેલ્લી ઘડીએ કંઈ પણ કરી શકે છે. તારે તારી ધીરજ જાળવી રાખવાની છે. બીજી સવાર પડી. નગરના ચોકમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. એક ઊંચા મંચ પર ફાંસીનો ગાળિયો તૈયાર હતો. ધનંજય શેઠ અગ્ર હરોળમાં બેઠા હતા. તેમના ચહેરા પર જાણે વિજયનો ગર્વ હતો. તેમણે મનોમન વિચાર્યું, આજે આર્યન ખતમ થશે અને તેની સાથે મારા પાપોનો તમામ પુરાવા પણ દટાઈ જશે. રાજા વિક્રમસિંહ સિંહાસન પર બિરાજમાન થયા. આર્યનને સાંકળોમાં જકડીને મંચ પર લાવવામાં આવ્યો. તેની પત્ની સુમન દૂર ઊભી રડી રહી હતી. રાજાએ ગંભીર અવાજે પૂછ્યું, આર્યન, તારો ગુનો સાબિત થઈ ચૂક્યો છે. શું તારી કોઈ અંતિમ ઈચ્છા છે? આર્યને નિડરતાથી કહ્યું, મહારાજ, મારી અંતિમ ઈચ્છા એ જ છે કે જે હાર મારા ઘરમાંથી મળ્યો છે તેને એકવાર ધનંજય શેઠ પોતાના હાથમાં લઈને નગરજનોને બતાવે કે શું આ જ એ અસલી હાર છે. ધનંજય શેઠ મલકાયા.
તેમને લાગ્યું કે આર્યન હાર માની રહ્યો છે. તેઓ મંચ પર ગયા અને ગર્વથી હાર હવામાં લહેરાવ્યો. પણ જેવો તેમણે હાર પકડ્યો, તેમના હાથમાં એક વિચિત્ર તેલ જેવો પદાર્થ લાગ્યો. ત્યારે જ રાજાએ ઈશારો કર્યો અને જીવણ બાપા સભામાં હાજર થયા. તેમણે જોરથી કહ્યું, મહારાજ, આ હાર તો અસલી છે, પણ શેઠના હાથ જુઓ. જે દિવસે રાજમહેલમાંથી હાર ચોરાયો હતો તે પહેલાં મેં હાર પર એક ખાસ પ્રકારનો અદૃશ્ય રંગ લગાડ્યો હતો, જે માત્ર ચોરના હાથ પર જ દેખાય છે. આ સાંભળતા જ ધનંજય શેઠના પરસેવા છૂટી ગયા. તેમણે હાથ ઝાટક્યા, પણ રંગ વધુ ઘેરો લાલ થવા લાગ્યો. નગરના ચોકમાં હાજર હજારો લોકોની નજર ધનંજય શેઠના હાથ પર હતી. જેમ જેમ સૂર્યનો પ્રકાશ તેજ થતો ગયો, તેમ તેમ શેઠના હથેળી પર રહેલો તે લાલ રંગ લોહી જેવો લાલ અને ચમકતો દેખાવા લાગ્યો. લોકોમાં ગણગણાટ શરૂ થયો. ધનંજય શેઠે ગભરાઈને કહ્યું, મહારાજ, આ તો કોઈ જાદુ છે. આ માસ્તર અને આ વૃદ્ધે મળીને મને ફસાવવાનું કાવતરું રચ્યું છે. મેં તો હમણાં જ હાર પકડ્યો છે, એટલે મારા હાથ રંગાયા હશે. ત્યારે જ જીવણ બાપાએ એક જોરદાર તાળી પાડી. સભાની પાછળના ભાગમાંથી બે સૈનિકો એક વ્યક્તિને ઢસડીને લાવ્યા. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ શેઠનો સૌથી વિશ્વાસુ માણસ કાળુ હતો. કાળુના બંને હાથ પણ એ જ લાલ રંગની ખડકાયેલા હતા. કાળુ રાજાના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ક્ષમા કરો મહારાજ, આ બધું શેઠના કહેવાથી થયું છે. શેઠે જ મને કિંમતી રત્નોની લાલચ આપીને રાજમહેલમાંથી હાર ચોરવા મોકલ્યો હતો, અને આર્યનભાઈને રસ્તામાંથી હટાવવા માટે શેઠના કહેવા મુજબ જ મેં રાત્રે અંધારામાં તેમના ઝૂંપડામાં હાર છુપાવ્યો હતો. આ તેલવાળો રંગ મારા હાથમાં ત્યારનો જ લાગેલો છે. આ સાંભળીને આખું નગર સ્તબ્ધ થઈ ગયું. જે લોકો કાલે આર્યન પર પથ્થર મારતા હતા, તેઓ હવે શરમથી નીચું જોઈ ગયા. ધનંજય શેઠનો ચહેરો ફિક્કો પડી ગયો. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ સૈનિકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા. રાજા વિક્રમસિંહ સિંહાસન પરથી ઊભા થયા. તેમનો અવાજ ગર્જના જેવો ગુંજ્યો. ધનંજય, તે માત્ર ચોરી નથી કરી, પણ તે એક નિષ્ઠા, પાપ અને સત્યનિષ્ઠ માણસના ચરિત્ર પર કાદવ ઉછાળ્યો છે. તે ન્યાયના ગળા પર છરી ફેરવી છે. રાજાએ તરત જ આદેશ આપ્યો, આર્યનને સાંકળોમાંથી મુક્ત કરો અને ધનંજય શેઠને એ જ સાંકળો પહેરાવો. તેમની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવે છે, કારણ કે એ પાપ અને છેતરપિંડીના પાયા પર બનેલી છે. આર્યનની સાંકળો કાપી નાખવામાં આવી. જે મંચ પરથી નીચે ઉતરી સીધો પોતાની પત્ની સુમન પાસે ગયો. સુમનની આંખોમાં હર્ષના આંસુ હતા. આર્યને જોયું કે ભીડમાંથી લોકો રસ્તો કરી રહ્યા હતા અને તેના સન્માનમાં માથું નમાવી રહ્યા હતા. રાજાએ આર્યનને પાસે બોલાવ્યો અને કહ્યું, આર્યન, તે સાબિત કરી દીધું કે દુનિયામાં ભલે ગમે તેટલી સંપત્તિ હોય, પણ સત્ય અને સમર્પણથી મોટું કોઈ નથી. હું ઈચ્છું છું કે આજથી તું આ રાજ્યનો મુખ્ય કોષાધ્યક્ષ બને, જેથી રાજ્યનો એક એક પૈસો તારા જેવા પ્રામાણિક હાથોમાં સુરક્ષિત રહે. આર્યને નમ્રતાથી કહ્યું, મહારાજ, પદ અને પ્રતિષ્ઠા તો આવતી જતી રહેશે, પણ મને આનંદ એ વાતનો છે કે આજે સત્યના સૂર્યનો વિજય થયો છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. ધનંજય શેઠને જેલમાં મોકલવામાં આવ્યા
પણ તેમના મનમાં હજુ પણ વેરની અગ્નિ સળગી રહી હતી. જેલના સળિયા પાછળ બેઠા બેઠા તેમણે એક એવો નિર્ણય લીધો જે આર્યનની જિંદગીમાં ફરી એક નવો વળાંક લાવવાનો હતો. જેલની અંધારી કોટડીમાં બેઠેલા ધનંજય શેઠે વેર વાળવા માટે એક ગુપ્ત યોજના બનાવી. તેમણે જેલરને લાંચ આપીને બહાર પોતાના જૂના મળતિયાઓને સંદેશો મોકલ્યો કે આર્યન જ્યારે ખજાનાની તપાસ કરવા નીકળે ત્યારે તેના પર હુમલો કરવામાં આવે. પરંતુ સત્ય જેની સાથે હોય તેનું રક્ષણ કુદરત પોતે કરે છે. આર્યને જ્યારે નવા પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેણે સૌથી પહેલાં રાજ્યના હિસાબોમાં રહેલી વર્ષો જૂની ખામીઓ અને ભ્રષ્ટાચારને દૂર કરવાનું સમર્પણ બતાવ્યું. તેના કામની પદ્ધતિ એટલી પારદર્શક હતી કે પ્રજાનો રાજા પરનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો. એક રાત્રે જ્યારે ધનંજય શેઠના ગુંડાઓએ આર્યન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નગરના એ જ લોકો જેમને આર્યનની પ્રામાણિકતા પર હવે અતૂટ ભરોસો હતો તેઓ આર્યનની રક્ષા માટે ઢાલ બનીને ઊભા રહી ગયા. લોકોએ ગુંડાઓને પકડીને સૈનિકોને હવાલે કર્યા. આ ઘટનાએ ધનંજય શેઠની હિંમત તોડી નાખી. તેમને સમજાઈ ગયું કે સત્યના પાયા પર ઊભેલા માણસને હરાવવો અશક્ય છે. જેલના સળિયા પાછળ બેઠા બેઠા શેઠને પસ્તાવો થયો કે જો તેમણે પણ આર્યન જેવી નિષ્ઠા દાખવી હોત તો આજે તેઓ આ દશામાં ન હોત. વર્ષો વીતતા ગયા. આર્યને ધર્મપુરને સમૃદ્ધ બનાવ્યું. તેણે નગરમાં સત્ય શાળા શરૂ કરી જ્યાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ નૈતિક મૂલ્યો અને સમર્પણના પાઠ ભણાવવામાં આવતા હતા. આર્યન અને સુમને પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું. મિત્રો, સત્યનો માર્ગ ક્યારેક કઠિન અને એકલવાયો હોઈ શકે છે, પણ એ જ માર્ગ અંતે પરમ શાંતિ અને અખંડ સન્માન તરફ લઈ જાય છે. સમર્પણ જ્યારે નિસ્વાર્થ હોય ત્યારે ઈશ્વર પોતે સહાયક બને છે. યાદ રાખજો, અસત્યના મહેલો ગમે તેટલા ઊંચા હોય પણ સત્યના એક નાના કિરણ સામે તે ટકી શકતા નથી. મિત્રો, આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.